દુર્ઘટના બની છે એ અતિશય કમનસીબ ઘટના છે. અનેક લોકોએ પોતાના આત્મીયજનો સ્વજનો ગુમાવ્યા છે. એના પ્રત્યે મારી દિલસોજી પાઠવું છું. અને આવી દુર્ઘટના ફરીથી ન બને એના માટે સરકાર સતર્ક થઈ છે. સતર્ક થઈને એક ઉચ્ચ કક્ષાની સીટની રચના પણ કરી દીધી છે. અને મારી દ્રષ્ટિએ આજે સીટ જે પ્રકારે કાર્યવાહી કરી રહી છે, જે પ્રકારે એક્શન લઈ રહી છે, એ યોગ્ય દિશામાં છે. અને આવતા દિવસોમાં જે કોઈ એમાં આવશે એને સરકાર પણ છોડશે નહીં એવા મક્કમ નિર્ધાર સાથે આ સીટની રચના થઈ છે ને સીટ એ રીતે કામ કરી રહી છે. આવતા દિવસોમાં આના કારણે માત્ર રાજકોટના એક બનાવના કારણે સમગ્ર રાજ્યની અંદર આવી જે પ્રકારની જ્યાં જ્યાં અસુવિધાઓ કે ઉપલબ્ધિઓ નહોતી એની પણ તપાસ થઈ રહી છે. અને જ્યાં પણ આવશ્યકતા વગરની મંજૂરી આપ્યા વગરના આવા કોઈ પણ કામ ચાલતા હોય એને સીલ પણ કરી દેવામાં આવ્યા છે. અને અનેક જગ્યાએ ફાયર એનઓસી અને બાકીના સાધનોની જે વ્યવસ્થા નથી એમને પણ નોટિસો આપીને કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. અને મને લાગે છે કે સરકાર સક્રિયતાથી અને યોગ્ય દિશામાં આગળ વધી રહી છે. હવે તમે અનુભવી મંત્રી છો, જે તમે સમગ્ર ગુજરાતમાં સારું કામ કર્યું છે, રાજકોટના પૂર્વ ધારાસભ્ય પણ છો, મંત્રી રહી ચૂક્યા છો. આ ઘટનાને તમે કઈ રીતે જુઓ છો? કારણ કે તમારા કાર્યકાળ દરમિયાન તમે અનેકને આવી રીતે તમે જીવે પણ બચાવ્યા છે. એ ઘટના ખરેખર ન બનવી જોઈએ એ પ્રકારની ઘટના બની છે. અને આવી ઘટનાઓ ફરીવાર ન બને એના માટે સરકાર યોગ્ય દિશામાં આગળ વધી રહી છે. અને આગામી દિવસોમાં એના સારા પરિણામો પણ આવશે એવું મને ચોક્કસ લાગે છે. આખું તંત્ર ભ્રષ્ટ છે, આખું પહેલેથી લઈને છેલ્લે સુધી આખું સિસ્ટમ છે ઈ ફેલ છે. આના ઉપર આપનું શું કહેવું છે? આપે પણ એ બાબતનું મારું કઈ અક્ષર કહેતું નથી. આપણે આપના કાર્યકાળ દરમિયાન અવાજ ઉઠાવ્યા હતા અને મોટા પગલા એ બાબતમાં કશું કહેવાય. ગોવિંદભાઈ, જે રીતના અધિકારીઓ સામે પગલા અત્યારે એક બાદ એક લેવાઈ રહ્યા છે, આના મૂળ સુધી જવું જોઈએ કે પદાધિકારીઓ જે તે વખતે જે કોઈ દોષિત હશે એના મૂળ સુધી સીટ જશે અને સીટના રિપોર્ટ પછી એની ઉપર એક્શન પર સરકાર લેશે. ગોવિંદભાઈ, જે રીતના એસઆઈટી એક બાદ એક આઈએએસ અને આઈપીએસ ની તપાસ કરી રહી છે, પૂર્વ જે તત્કાલીન અહીંના પણ પોલીસ કમિશનર હોય, મ્યુનિસિપલ કમિશનર હોય, એ લોકોનો જે રીતના પોલીસે તપાસ માટે બોલાવ્યા, ક્યાંક આઈએએસ અને આઈપીએસ લોબી આખી નારાજ થઈ છે, સચિવ સુધી રજૂઆત કરી છે કે આ ખોટું થઈ રહ્યું છે. તપાસ કઈ દિશામાં કઈ રીતે કરવી એ સીટનો વિષય છે, મારો વિષય નથી. કોની જે આવશ્યકતા હશે એ આવશ્યકતા પ્રમાણે તમારી દ્રષ્ટિએ આઈએએસ આઈપીએસ સામે ના, મારી દ્રષ્ટિ ન ચાલે, એમાં સીટની દ્રષ્ટિ ચાલે. આટલા સમયથી ધારાસભ્ય હતા, જેટલા ટીપીના જે સાગઠિયાનું નામ સામે આવ્યું છે મહાભ્રષ્ટ તરીકે, તેઓના અનેક જગ્યાએ મિલકતોના, આને કઈ રીતે જોઈ રહ્યા છો? જે કોઈ ભ્રષ્ટાચારની અંદર કે બાકીના કોઈની અંદર સંડોવાયેલ હશે એની સામે એક્શન લેવાશે. ઘટના બની એમાં જે અમુક નેતાઓના પણ બફાટ સામે આવ્યા છે. રાજકીય મેચ્યોરિટી, જે તમે જે સિનિયર આગેવાનો જે રીતના આ ઘટનાને જોતા હતા, અત્યારે તમારી જગ્યાએ જે ધારાસભ્ય આવ્યા છે એ દાંત કાઢતા હતા એવા દ્રશ્યો એવા, એટલે રાજકીય મેચ્યોરિટી છે તે નેતાઓની ઘટી હોય એવું બીજા કોઈ બાબતે ટીકા ટિપ્પણ કરવી મને વ્યાજબી લાગતી. આવા ટાઈમમાં રાજકારણ ન રમવું જોઈએ, આપ માનો છો? બિલકુલ. સવાલ છે, આપ ભૂતકાળમાં જે ધારાસભ્ય હતા, આમાં ગેમિંગ ઝોન સામે કાર્યવાહી ન કરવા માટે કોઈ રાજકોટના એવા કોઈ નેતા હોય મૌખિક કે લેખિત રજૂઆત કરી? આપના ધ્યાન આવ્યું? ના, મારા કોઈ ધ્યાનમાં નથી. ના, ગેમિંગ ઝોન ચાલુ થયું એ પણ મેં આગ લાગ્યા પછી ખબર પડી. તમારું જો નામ આમાં જોડવામાં આવે આવા સમયે, તો આપ આના કેવી રીતે જોવો છો? કારણ કે કોઈ પણ જગ્યાએ મારી ગેરરીતિમાં કોઈ જગ્યાએ નામ આવશે તો ગોવિંદ પટેલ તેથી નહીં હોય. શું રેકોર્ડમાં દઈ દે ને સાહેબને? ના, રેકોર્ડિંગ સાહેબ. તો રાજકોટ અગ્નિકાંડ મુદ્દે પૂર્વ ધારાસભ્ય ગોવિંદ પટેલનું નિવેદન પણ લેવામાં આવ્યું. એસઆઈટીના રિપોર્ટના આધારે સરકાર પગલાં લેશે. હાલ જે તપાસ ચાલી રહી છે તે યોગ્ય દિશામાં ચાલી રહી છે. જેટલા પણ જવાબદારો છે, કસૂરવારો છે, તેની સામે કડક સજા કરવા માટે સરકાર પણ સજાગ છે. જો કે આગ લાગ્યા પછી ગેમ ઝોનને લઈને પણ તેમણે નિવેદન આપ્યું હતું.